Truth. Sajana Tooth, 1797 to 1883, was black American freedom fighter and orator. She was born Isabella Bumfree in Ulster County, New York, the daughter of an African named Bumfree after his Dutch owner and a woman called Elizabeth. About the age of 9, she was auctioned off to an Englishman named John Neely. The Neelys understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. સર્જન ટૂથ 1797 to 1883 એક અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની તથા વક્તા હતા. એમણે પુત્રી તરીકે એલિઝાબેથ નામે આફ્રિકન પિતા બોમ્ફ્રી ડચ માલિકના નામ પરથી અને માતા એલિઝાબેથને ત્યાં ન્યુયોર્કના અલ્સ્ટર કાઉન્ટીમાં જન્મ લીધો હતો. લગભગ 9 વર્ષની ઉંમરે તેમને હરાજીમાં જ્હોન નીલી નામના એક અંગ્રેજને આપી દેવાયા. નીલી પરિવાર તેણીની ડચ બોલી સમજી શકતા ન હતા અને પરિણામે કોઈ વાજબી કારણ વગર તેમને ક્રૂરતાથી સજા કરવામાં આવતી. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. Here, she acquired the idiomatic expressions which came to mark her speech. John J. Dumont, a nearby plantation owner, purchased her next. પ્રસંગોપાત નીલી પરિવારે તેણીને કિંગસ્ટન ન્યુયોર્ક ખાતે દારૂનો પેઠો ધરાવનાર એક માછીમારને વેચી મારી. અહીં તેણીએ અનુભવથી ત્યાંની રૂઢ શૈલી શીખી લીધી, જેની તેણીના બોલવા પર વિશિષ્ટ અસર પડી. ત્યારબાદ જ્હોન જે ડ્યુમોન્ટ નામના નજીકમાં રહેતા રોપ ઉછેર વ્યવસાયના માલિકે તેણીને ખરીદી. During her tenure with his family, she married and had 5 children. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. But Dumont began to show reluctance to his, so she ran away with only her youngest child. She finally wound up in New York City. She worked at manual job and through some friends came under the sway of religious fanatic named Matthias. તેના કુટુંબ સાથેના તેણીના સમયગાળા દરમિયાન તેણીએ લગ્ન કર્યા અને 5 બાળકોને જન્મ આપ્યો. 1827માં ન્યુયોર્કે તેના ગુલામોને મુક્ત કરવાનો મુક્તિધારો પસાર કર્યો અને તેણી તેના કુટુંબને દૂર બીજે લઈ જવા તૈયાર થઈ. પરંતુ ડ્યુમોન્ટ આ બાબતે તૈયાર ન હતો, તેથી તેણી તેના સૌથી નાના બાળકને લઈ જતી રહી. છેવટે તેણી ન્યુયોર્ક શહેરમાં આવી સ્થિર થઈ, જ્યાં તે લોકોના ઘરના કામ કરવા લાગી અને થોડાક મિત્રો દ્વારા સંપર્ક થયેલ મેથિયાસ નામના એક ધર્મજનની વ્યક્તિના પ્રભાવમાં ખેંચાઈ ગઈ. During the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. After the war, she continued her tirade for the Lord and against racial injustice. Even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Midge sanatorium, she died there on November 26, 1883. She was the first black woman to sue and win against the white. ગૃહયુદ્ધ દરમિયાન ટૂથ તેના ભાષણોમાંથી કમાયેલા પૈસાથી સૈનિકો માટે ભેટ સોગાદો લાવી અને ભાગેડુ ગુલામોને કામ અને ઘર શોધી આપવા મદદ કરવા લાગી. યુદ્ધ બાદ વૃદ્ધત્વ અને માંદગીએ તેણીની પ્રવૃત્તિઓને બેટલ ક્રીક બીચના સ્વાસ્થ્યગૃહમાં સીમિત કરી દીધી હોવા છતાં તેણીને ખુદાને ખાતર તેના જાતિભેદના અન્યાય સામેના લાંબા આક્રોશયુક્ત ભાષણો ચાલુ રાખ્યા. ત્યાં જ તેણી 26 નવેમ્બર 1883ના રોજ મૃત્યુ પામી. Here is one of her famous speeches entitled as Ain't I a Woman, which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851. અહીં તેણીએ તેણીના ઘણા બધા ભાષણોથી ડિસેમ્બર 1851માં ઓહાયો ખાતે ધ વિમેન્સ કન્વેન્શન ઇન એક્રોનમાં એન્ટ આઈ અ વુમન, શું હું સ્ત્રી નથી, એવા શીર્ષક હેઠળ પ્રખ્યાત થયેલું એક ભાષણ આપ્યું છે. વેલ ચિલ્ડ્રન, there is so much racket. There must be something out of order. I think that twigs. The negroes of South and women at the North all talking about rights. The white man will be in a fix pretty soon. But what's all this here talking about? That man over there says that women need to be helped into carriages
and lifted over ditches and to have the best place everywhere. હા તો બાળકો, જ્યાં પણ છેતરાવાનું હશે ત્યાં સારી પરિસ્થિતિમાં બહાર આવવાના રસ્તાઓ પણ હશે જ. મને લાગે છે કે દક્ષિણની નિગ્રો પ્રજા અને ઉત્તરની સ્ત્રીઓ બધા જ જ્યારે હકની વાત કરે છે ત્યારે ગોરાઓ ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાશે. પણ અહીં આ બધા શાની વાતો કરે છે? ત્યાં પેલો માણસ કહે છે સ્ત્રીઓને ગાડીમાં લઈ જવા મદદ કરવી જોઈએ અને ખાડીઓ પાર કરાવવી જોઈએ, તેમજ દરેક સ્થળે તેમને શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ. Nobody ever helps me into carriages or over mud puddles or give me any best place. And I, a woman, look at my arm. I have plucked and planted and gathered into bands, and no man could head me. And I, a woman, મને તો કોઈ ગાડીમાં લઈ જવા, ખાડીઓ પાર કરવા કે સારા સ્થળે પહોંચાડવા મદદ કરતું નથી. અને શું હું સ્ત્રી નથી? મારા હાથ સામે જુઓ, મેં ખેતર ખેડ્યું છે, પાક વાવ્યો છે અને ઢોરને વાડામાં પૂર્યા છે, અને કોઈક પુરુષ મારી મદદ માટે આગળ આવ્યો નથી. શું હું સ્ત્રી નથી? I could work as much and eat as much as men when I could get it and bear the less as well. And I, a woman, I have borne 13 children and seen most all sold off to slavery. And when I cried out with my mother's grief, none but Jesus heard me. And I, a woman, then they talk about this thing in head. What's this? They call it. Member of audience whispers. Intellect. હું એક પુરુષ જેટલું કામ પણ કરી શકું છું અને ખાઈ પણ શકું છું, ખાવાનું જ્યારે મળે ત્યારે, અને કોરડાનો માર પણ સહી રહું છું. શું હું સ્ત્રી નથી? મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામો માટે વેચાઈ જતા જોયા છે. અને જ્યારે મારામાં રહેલી માતાએ દર્દભર્યું આક્રંદ કર્યું છે ત્યારે ભગવાન જીસસ સિવાય કોઈએ કાને ધર્યું નથી. શું હું એક સ્ત્રી નથી? અને પછી તે લોકો આ બાબત તેમના દિમાગમાં હોવાની વાતો કરે છે. અને એ લોકો શું કહે છે? શ્રોતામાંથી એક ધીમેથી બોલે છે, બુદ્ધિ. That's it, honey. What's that got to do with women's right or Negroes' rights? If my cup won't hold but a pint and yours hold a quart, wouldn't you be mean not to let me have my little half measure full? Then that little man in black there, he says women can't have as much rights as men. Cause Christ wasn't a man. Where did your Christ come from? હા, એ જ ભાઈ. એને સ્ત્રીઓના કે નિગ્રો પ્રજાના અધિકાર હક સાથે શી લેવા દેવા? અગર મારા કપમાં એક પીંટથી વધારે દારૂ સમાતો નથી અને તમારા કપમાં 1 ક્વાર્ટર સમાય છે, તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા અડધોય નહીં આપો? આટલી નીચતા દેખાડશો? તો પછી કાળા પોશાકમાં સજ્જ ત્યાં બેઠેલો ઠીંગણો માણસ કહે છે કે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકાર ન ભોગવી શકે. શું એ એટલા માટે કે જીસસ ક્રાઇસ્ટ એક સ્ત્રી ન હતા? તમારા ક્રાઇસ્ટે ક્યાંથી જન્મ લીધો હતો? તમારા ક્રાઇસ્ટ ક્યાંથી આવ્યા હતા? ફ્રોમ ગોડ એન્ડ અ વુમન. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ ever made was strong enough to turn the world upside down all alone. This woman together ought to be able to turn it back and get it right side up again. And now they is asking to do it. The man better let them. Oblique to you for hearing me. And now old sojourner ain't got nothing more to say. ભગવાન હોય કે સ્ત્રી, પુરુષે એમાં કશું કરવાનું નથી. જો સૌપ્રથમ બનેલ સ્ત્રી ભગવાન આખાય વિશ્વને એકલી ઊંધું કરી શકે તેટલી તાકાતવાર હોય તો આ બધી સ્ત્રીઓ ભેગી મળીને તેને પાછું વાળી દેવા શક્તિમાન હોવી જોઈએ અને સીધું કરીને તેમનો હક ફરીથી મેળવી શકે. અને હવે તેઓ તે કરવા માંગે છે. પુરુષોએ તેમને તેમ કરવા દેવું જોઈએ. મને સાંભળ્યા બદલ હું તમારી ઋણી છું. અને હવે આ વૃદ્ધ થઈ ચૂકેલી સજનનને બીજું કશું કહેવાનું રહેતું નથી.